હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। અત્યારે શિયાળામાં કોથમીર તાજી, લીલી અને સસ્તી મળે અને તેમાં મેક્સિમમ ઉપયોગ ગ્રીન ચટણી બનાવવામાં કરતા હોઈએ છીએ। લીલી ચટણી બારે માસ ચાટ, ફરસાણ બધામાં જોઈએ, પણ જ્યારે ઉનાળો શરૂ થાય ત્યારે આ કોથમીર એટલી મોંઘી થઈ જાય છે કે ના પૂછો। તો અત્યારે જે કોથમીરનો ગ્રીન કલર આવે છે એવો કલર બીજે આવતો નથી। તો આજે આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર વગર અને ફ્લેવરના ઉપયોગ વગર એકદમ ગ્રીન ચટણીનું પ્રેમિક્સ બનાવીશું। તો ચાલો બનાવીએ। તો અહીંયા મેં એક ચૂડી એટલે કે લગભગ 250 ગ્રામ જેટલી લીલી ધાણા ભાજી લીધી છે। તો આ રીતે આપણે ધાણા ભાજીને સારી રીતે સાફ કરવાની છે અને 4 થી 5 નંગ તીખા મરચાં લીધા છે। મરચાંને આ રીતે આપણે ઝીણા કટ કરી લેવાના છે અને આદુને પણ 2 ઇંચ જેટલું આદું લીધું છે અને આ રીતે પતલું પતલું સ્લાઇસમાં કે તમે છીણીને પણ લઈ શકો છો। તો આ રીતે આપણે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લઈશું। તો આ રીતે આપણે કટ કરીને સાઈડમાં મૂકશું। હવે જે આપણે લીલી ધાણા ભાજી લીધી છે એને સારી રીતે આ રીતે બધા એના ડાળખી થોડી લેવાની છે, કારણ કે એ જે કોથમીરની ડાળીઓ હોય છે એમાં એની ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે। તો આ રીતે આપણે ડાળી સાથે જ ધાણાની પત્તા લેવાના છે। તો આ રીતે આપણે એને સારી રીતે સાફ કરીને આ રીતે લઈ લેવાની છે। તો બધી સરખી સાફ થઈ જાય ત્યારબાદ આપણે ધાણાને આ રીતે કટ કરી લેવાની છે। અહીંયા તમે ઝીણી સમારીને લઈ શકો છો યા મોટી મોટી સમારીને પણ લઈ શકો છો। હવે એને આપણે એક ડીશમાં લઈ લઈશું અને એને આ રીતે ડીશમાં અથવા તો તમે કપડા ઉપર પણ લઈ શકો છો। તો આ રીતે આપણે ધાણા ભાજીને એક ડીશમાં બધી લઈ લીધી છે। હવે અહીંયા 2 ડાળી જેટલો આપણે લીમડો લેવાનો છે અને ત્યારબાદ એને આપણે હવે 2 થી 3 દિવસ માટે એને તડકે સૂકવવા મૂકીશું। તો 3 દિવસ પછી મારા મરચાં, આદું અને કોથમીર સુકાઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રશ થાય છે। તો હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર જે આપણે કોથમીર સુકાઈ ગઈ છે એ એડ કરીશું। ત્યારબાદ જે આદું, મરચાં, લીમડો એ એડ કરવાનો છે। ત્યારબાદ અડધી ચમચી મીઠું, 2 ચમચી દાળિયા લીધા છે અને 1 ચમચી આમચૂર પાવડર લીધો છે અને 2-3 ચમચી સિંગદાણા, જીરું 1 ચમચી અને 2 ચમચી ખાંડ લીધી છે અને એને મિક્સરમાં એક ફાઇન પાવડર બનાવી દેવાનો છે। તો તૈયાર છે આપણું ગ્રીન ચટણીનું પ્રેમિક્સ। એને તમે એરટાઇટ બોટલમાં કે કાચની બોટલમાં ભરીને 12 મહિના સુધી ફ્રીજમાં રાખી શકો છો અને આનો ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમે ગમે ત્યારે એનો યુઝ કરી શકો છો। તો હવે એને આપણે કેવી રીતે ગ્રીન ચટણી બનાવી એ બતાવું છું। તો અહીંયા મેં 1 ચમચી પાવડર લીધો છે, એની અંદર 2 ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન છે અને બહાર જેવી અથવા તો આપણે જે તાજી બનાવીએ છીએ એના જેવી જ લાગે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। તમે ક્યાંય ફરવા જાઓ કે તમારા બાળકો હોસ્ટેલમાં હોય તો પણ તમે આ રીતે બનાવીને રાખી શકો છો। તો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બાય।